નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ, જે તમારી બોર્ડ પરીક્ષા 28 ફેબ્રુઆરી 2024ના રોજ આમાંથી 100% આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના આઈએમપીમાંથી પણ આપણા 70 માર્ક્સનું પૂછાયું છે અને વિજ્ઞાનના પેપરમાં પણ 100% આમાંથી પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોજો, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો પહેલું જ છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, માટે તેને કરી લઉં. તો પહેલો જ છે કે કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ હોય છે. પછી નીચેના કયા સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો બ્યુટેનોલ. પછી છે શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજનું બને છે? વિદ્યાર્થી મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ 3 પરિપથો છે તમારે ચાર્ટવાળા, તો તેમાં ઓક્સિજનના અભાવના કારણે ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં આ 3 કરી લેવા. તો આમાં પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાં પાયરુવેટ બને છે. પછી બહિર્ગોળ લેન્સનો પાવર +5 ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્રીય લંબાઈ કેટલી હોય? તો કેન્દ્રીય લંબાઈ તેના વ્યસ્તમાં હોય તો વ્યસ્તમાં કેટલી થશે? તો તેમાં તમારો જવાબ બનશે 20 સેન્ટીમીટર, ઓપ્શન નંબર બી. પછી છે તારાઓના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો તારાઓના ટમટમવા માટે વાતાવરણીય વક્રીભવનની ઘટના જવાબદાર છે. પછી છે 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધો એકબીજાની સાથે સમાંતર જોડાયેલા છે, તો પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો કે 5થી નાનો હશે. ઓપ્શન નંબર એ બનશે સાચો. પછી જે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. 1 કિલોવોલ્ટ બરાબર કેટલા જૂલ થશે? તો 1 કિલોવોલ્ટ બરાબર 3.6 × 10⁶ જૂલ થશે. પછી વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપક વપરાય છે? તો નિકલ. પછી જે અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે? તો અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે? અન્નધાનીમાં થાય છે. પછી જે મનુષ્યના દૈહિક કોષોમાં ખાલી જગ્યા જોડ હોય છે? તો મનુષ્યના દૈહિક કોષોમાં કેટલા 22 જોડ હોય છે અને બીજા લિંગી 1 જોડ હોય, X અને Y. અને દૈહિક પૂછે તો 22 યાદ રાખવાનું અને ટોટલ રંગસૂત્ર પૂછે તો 23 આવે. પછી બહિર્ગોળ અરીસાના ખાલી જગ્યામાંથી પસાર થતું આપતકીરણ પરાવર્તન પામી માર્ગે પાછું ફરે છે? તો વક્રતા કેન્દ્ર. પછી ડિટર્જન્ટમાં હાઇડ્રોજન સાથે કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો તેમાં SO3 અને ક્રિયાશીલ સમૂહ હોય છે. પછી જે નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. પિત્તળ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે? તો પિત્તળ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ નથી. પિત્તળ એ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. પછી ગોકળ ગેસની લિંગ બદલી શકે છે? તો આ કેવું આવશે? સાચું. કનિનકા નેત્રમણીની કેન્દ્રીય લંબાઈમાં ફેરફાર કરે છે? તો આ વિધાન કેવું આવશે? ખોટું. ને નેત્રમણીની કેન્દ્રીય લંબાઈમાં ફેરફાર કોણ કરે છે? કનિનિકા નેત્રમણી કેન્દ્રીય લંબાઈમાં ફેરફાર કરતી નથી. જેમ હાઇડ્રોજન H3O+ આયનની સાંદ્રતા વધુ તેમ pHનું મૂલ્ય વધુ. આ વિદ્યાર્થી મિત્રો ખોટું. જેમ હાઇડ્રોજન આયનનું મૂલ્ય વધારે બને તેમ એસિડિક થાય અને એસિડિક થાય તો pHનું મૂલ્ય ઘટે. ઘટે આપ્યું હોત તો સાચું આવે. પછી નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ લખો. તો એબ્સેસિક એસિડ. કયો? એબ્સેસિક એસિડ. પછી મેન્ડલના વટાણાના છોડ પર F2 પેઢી કેટલા ટકામાં છોડ મળ્યા? F2 પેઢીમાં કેટલા ટકા છોડ મળ્યા હતા? તો તેમાં 25% જવાબ આવશે. પછી પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ હોય છે? તો તેમાં આવશે લાલ. પછી છે યોગ્ય જોડકાં જોડો. લંબમજ્જા. તો લંબમજ્જામાં શું આવશે? અનૈચ્છિક ક્રિયા. અનુમસ્તિષ્ક તો શરીરનું સમતોલન. પછી છે પ્રથમ પોષક સ્તર. તો પ્રથમ પોષક સ્તરમાં શું આવશે? લીલી વનસ્પતિઓ. અને દ્વિતીય પોષક સ્તર. તો દ્વિતીય પોષક સ્તરમાં શું આવશે? તૃણાહારી પ્રાણીઓ. પછી છે વિભાગ બી. વિભાગ બીમાં 2 ગુણના પ્રશ્નોમાં પહેલો છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શા માટે સાફ કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નો જોઈ લે. દરેક પ્રશ્નો નોંધી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. આ મોસ્ટ ટાઈમ પેપરમાંથી 100% પૂછાવાનું છે. પછી વૈજ્ઞાનિક કારણ આપો. કોપર મંદ સ્કેલ સાથે પ્રક્રિયા કરતી નથી. પછી લસિકા એટલે શું? તેના કાર્યો. પછીનો ક્વેશ્ચન છે પાનકુટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવો. પછી સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગનયન અને પરાગનયનની ક્રિયાનો ભેદ સ્પષ્ટ કરો.
પછી ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. પછી વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું અને તેમાં તમારે નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે. અને પછી છે દર્શાવેલ પરિપથના સમતુલ્ય અવરોધની ગણતરી કરો. તો આમાં સમતુલ્ય અવરોધ કયો થશે તે તમારે ગણતરી કરવાની છે. પહેલું તો તમારે એ નક્કી કરવું પડશે કે આ શ્રેણીમાં છે એક સમાંતરમાં, તેના આધારે તમારે નક્કી કરવાનો રહેશે. પછી વિદ્યુત પ્રવાહ દરેક સુરેખ વાહકની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો. પછીના ક્વેશ્ચન તમે જોઈ શકો છો, દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ છે. પછી વિભાગ સી 3 ગુણના પ્રશ્નો છે. ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા ઉદાહરણ આપો. પછી કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. પછી 40મો ક્વેશ્ચન છે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. આ નિષ્કર્ષણવાળો આ ક્વેશ્ચન 100% હશે. મધ્યમાં રહેલી અથવા કોપરની વિદ્યુત વિભાજનની પદ્ધતિ ગમે તે એક પદ્ધતિ તો 100% હશે. પછી ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યનું નિર્માણ કરો. પછી ગર્ભ નિરોધક પદ્ધતિ અને પછીના પ્રશ્નો તમે જોઈ શકો છો, અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ વગેરે. પછી વિભાગ ડી, તો તેમાં વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો. પછી તટસ્થીકરણ અને આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, ટોપ આઈએમપી કયો છે તો દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. તેમાંથી કોઈ બી ટોપિક 100% હશે ને હશે. પછી એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો. પછી ઇથેનોઇક એસિડના ઉપયોગો લખો. અને પછી ઉત્સર્જન એટલે શું, મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી તેની રચનાનું વર્ણન કરો. આ પણ ટોપ આઈએમપી, આ પણ પૂછાઈ શકે છે. પછી છે નીચેના પ્રશ્નો ઉત્તર લખો. જઠરમાં થતી પાચન ક્રિયા અને મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. પછી ગૃહદ્રષ્ટિ થવાના કારણો જણાવી તેને કેવી રીતે નિવારી શકાય છે આકૃતિ દોરી વર્ણવો. પછી સોલેનોઇડ એટલે શું, આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ અને સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા લખો. તો સોલેનોઇડ શું છે તો કે એક ગૂંચળાને બનેલી તાર હોય, તારને ગોળ વીંટાળીને એક ગૂંચળું બનાવ્યું હોય ત્યારે સોલેનોઇડ કહે છે. અને તેને ચુંબકીય ક્ષેત્રનું તેનું સૂત્ર શું છે, B=μ0. અને પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો અને ઓઝોન સ્તરનું વિઘટન એ આપણા માટે ચિંતાનો વિષય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે મોસ્ટ આઈએમપી પેપર. આમાંથી 100% આવવાનું છે, એટલે પેપર સારી રીતે સંપૂર્ણ રીતે તૈયાર કરી લેવું. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં આઈએમપી વિભાગ ડી, વિભાગ બી, વિભાગ સીના આઈએમપી પણ મૂકવામાં આવેલ છે. અને ઓબ્જેક્ટિવ જેમાં તમને વધુ ડર લાગે છે એવા વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટિવમાં તમારે 24માંથી 24 લાવવા. તો આપણા સેશન જોયા પછી તમારે 100% 24 આવશે. અને એ પણ લિમિટેડ ક્વેશ્ચન હોય અને પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા હોય. બીજાને જેમ વધુ આઈએમપીની પણ ઓછા આઈએમપી, ઓછા પ્રશ્નો અને વધુ માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.